ભાઈ અહીં કે તો હાઈ કે હાઈ કેમ છો બધા મજામાં છો લાઈક કરતા જાઓ સબસ્ક્રાઇબ કરતા જાઓ હા અને તમે વિડીયો નથી જોતા હા અને વિડીયો જોવ તો સબસ્ક્રાઇબ નથી કરતા હા તો સબસ્ક્રાઇબ કરો હા એક ફેરી અહીં તો ને હા એ હા હાક હાક હવે હાક 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 અમારે વ્યૂ ઓહો એક્સિડન્ટ કરી નાખ્યું વ્યૂ ભાઈ તો અહીંયા આવે ને ત્યાં જયદીપભાઈ આપણે હોજી ગયા હોજવાડી દીધા કાંડરો ભાઈ ને તમે જો આ બધીમાં કવડી જો અહીંયા કવડી એક અહીંયા કવડી એક અહીંયા કવડી અહીં પહોંચી ગયું ને કાંડરુએ છે ને જયદીપભાઈનો મોબાઈલ જપ્ત કરી લીધો હું તમને બતાવું એની ઉપર જ કાંડરું બેઠ્યું એટલે મોબાઈલ લેવા જાય ચર્યું. હેલો મિત્રો કેમ છો મજામાં છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારના વાગ્યા 7:30 અને આપણે પાછા ડેરી આવી ગયા છે. ડેરીનું કામ હાંસી લે આજે તમને બતાવું ડેરીનું કામ મારું તમે જોઈ શકો છો. આ ભાઈ છે આપણો ભાઈનો છોકરો છે આપણા ભેગો ડેરીમાં કામ કરે છે અને આ આપણું કમ્પ્યુટર છે આ બધી મશીનો છે આ પેલો એક કાંટો છે ને અહીંયા છે કેન બસ એ બે કેન આખા ભરાઈ ગયા અને હજી દૂધ આવી નથી. દૂધ આવે એટલે તમને બતાવું કઈ રીતનું અમે મશીનમાં દૂધ પૂરું કરીએ. બસ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો અને આજે પહેલા વહેલો આપણે 7 વાગ્યા બ્લોગ શરૂ કરી દીધો. બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ તમારું મન પડે એ કરજો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. સબસ્ક્રાઈબ કોઈ કરો જોવાવાળા દાદા છે પણ સબસ્ક્રાઈબ નથી કરો. ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોવો અને આ જોવું. No petrol. ચલો મિત્રો આપણે ડેરીનું કામ હાંસીને આવી ગયા છે ઘેરે પાછા અને જાય છે હવે કામે. આજ કામે જવાનું છે અરણેજની સાઈડ આજ તમને બતાવું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને હવે જાય ને હવે આજ આવતી નથી કામે. ઓય મોટું બતાવ બતાવ હા આજ કામે નથી આવતું અમારે એકલાને જવાનું છે. હાલો જાય વિડીયોમાં કન્ટિન્યુ. आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है सब कितना ही कहना अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है सब कितना ही कहना. મિત્રો આર્મી જવાન આપણા 49 આવ્યા એટલે રેલી નીકળી છે તમને બતાવી વિડીયો. પહેલાં તો તમને કહેવાનો મોકો ન મળ્યો ડાયરેક્ટ બ્લોગ જ ચાલુ કરી દીધો ને લગભગ કંઈ નહીં તો 80 થી 100 ગાડીઓ છે 2 વ્હીલર અને 4 વ્હીલર છે 15 થી 20 ને એટલી રેલી નીકળી મિત્રો. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો આગળ મળીએ આપણે સીધા સાઈડ ઉપર. હવે મિત્રો સાઈડ ઉપર આપણે પૂગી ગયા. ગાંગેતા રોડ ઉપર સાઈડ છે અરણેજમાં વાડીઓમાં અને અહીંયા આવે ને ત્યાં જયદીપભાઈ આપણે હોજી ગયા હોજવાડી દીધા કાંડરો ભાઈ ને તમે જો આ બધીમાં કવડી જો અહીંયા કવડી એક અહીંયા કવડી એક અહીંયા કવડી અહીં પહોંચી ગયું ને કાંડરુએ છે ને જયદીપભાઈનો મોબાઈલ જપ્ત કરી લીધો હું તમને બતાવું એની ઉપર જ કાંડરું બેઠ્યું એટલે મોબાઈલ લેવા જાય ચર્યું મોબાઈલ ઉપર જ કાંડરું બેઠ્યું. હવે એ મોબાઈલ નથી લેવા દીધું ને અમારે કામ કેમ કરવું ને એ પણ વિચાર થાય કેમ કે રેતી ત્યાં છે ત્યાંથી રેતી ભરીને અહીંયા નાખવાની છે ત્યાંથી રેતી કેમ ભરવી ને એ ખબર નથી.
ને આ ભાઈને તો ઝાળ જ થાય. શું થાય તને? શું થાય? શું થાય આમ? આમ શું થાય? શું થાય અંદર? આમાં અંદર કઈ થાય આમ બેળેતરા થાય? મિત્રો એને બેળેતરા થાય. કાંડરું પપ્પા શું ઓલ્યું છે, મોટું કાંડરું આવે ને એ કાંડરું છે. અને કામ કંઈક આવું છે, આમાં બધીમાં કાંડરું તો છે જ. કાંડરુંનું કંઈક કરવું પડશે તો જ આમાં કામ થાય, બાકી કામ તો નહીં થાય. આવું કંઈક છે વાતાવરણ અહીંનું. હું આવે ત્યાં તો એ હોસી ગયો ને. આ અમારે હાર્દિકભાઈ. હા હલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહે. આજ અમે 3 જ છે. આજ બહુ મજા યાદ બાકા જીગીસ કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. મળીએ પાછા આગળ. વધારે બેઠી મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે તો નથી ત્યાં. કોઈ વાંધો નહીં. હાલો ત્યાંથી પેલા મોબાઈલ લેવાની તૈયારી કંઈક કરીએ. મોબાઈલ તો ત્યાંથી લેવો પડે, કારો ત્યાં નાખવાનો છે. હાલો મિત્રો મળીએ આગળ. મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે અને જયદીપભાઈને આંખ થાય આવી બધી. તમારે જોયું છે? બતાવું. બાપડી જો પીજો કેમ એની વાળું થઈ ગયું. હજી ગીસ જયદીપભાઈ કઈ થાય છે આંખમાં? નહીં મિત્રો લાગે છે કે હવે આપણે ઘેરે જવાનું રહે, કેમ કે એને આંખમાં બહુ બળતરા થોડાક થાય છે એટલે જવું પડી જવાય ઘેર. તો બસ જમી પછી નીકળી ગયા અને 12:30 વાગી ગયા. તડકો પર દુનિયાનો છે, વધારે તડક્યાની હિસાબે એને આગ દુખે છે, કાંડર કવડી એટલે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને અહીંનું વાતાવરણ મસ્ત છે. પછી બતાવું તમને. જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. સબસ્ક્રાઈબ કરો મિત્રો. સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા, કરી નાખો. અહીંયા સુધી વિડીયો જોયો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મિત્રો આપણે જમી લીધું અને નાય બાઈને પાછા તૈયાર થઈ ગયા. અહીંયા કુંડી હતી નાવાની, મસ્તીની હતી, મજા આવી ગઈ ઠંડા પાણીએ નાવાની. અને બસ હવે ઘેર જાય. એનું કારણ છે કે જયદીપભાઈની આંખ વધારે ઓછી ગઈ એટલે ઘેર જવું પડશે. જોઈ શકો છો તમે, હજી ઓછો વધવામાં જ છે. અને આ બધી ઓછી ગયું આખું. અને કુંડી અહીંયા છે, અહીંયા અમે નાયા બધા. મજા આવી ગઈ તડકીવાળા ઠંડા પાણીએ નાવાની. તો હાલો હવે ઘેર જઈને પાછા મળીએ. કન્ટિન્યુ જો બ્લોગમાં. ઘેરે જવું નહોતું પણ જવું પડે એમ છે, નગર તો 4 વાગ્યા સુધી કામ કરત, પણ હવે નથી થાય એમ. આંખમાં જરાક દુખાવો થાય છે હવે. તો હાલો હવે ઘેરે જાય. ઘેર પાછા મળીએ તમારે યારે. મિત્રો આપણે બપોરના બધે ઘેરે આવી ગયા હતા અને તડકો એવો લાગ્યો ને ત્યાં ઘેર આવીને તરત પડી ગયો તો, હુઈ જ ગયો હતો. નીંદર ચડી ગઈ હતી. ઉઠ્યો 5 વાગે ઉઠીને ફ્રેશ થઈને ચાલો હવે બ્લોગ પાછો શરૂ કરી દઈએ. અત્યારે મારે વિયુભાઈ સાયકલ લઈને ગાડી લઈને આખો વળગી ગયા, જોઈ શકો છો તમે. વિયુભાઈ અહીં ગયા તો હાઈ કે હાઈ, કેમ છો બધા? મજામાં છો? લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. હા અને તમે વિડીયો નથી જોતા. હા અને વિડીયો જોઉં તો સબસ્ક્રાઈબ નથી કરતા. હા તો સબસ્ક્રાઈબ કરો. હા એક ફેરી અહીં તો ને. હા એ હા હાક હવે હાક. અમારે વ્યૂ ઓહો એક્સિડન્ટ કરી નાખ્યું વ્યૂભાઈ તો. હા બસ લે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. આજ આપણે ઢોર ધોવાના છે ને, હું તમને બતાવું કે હું ઢોર કેમ દઉં નહીં. તો જો કે ખબર જ હોય તમને બધાને, પણ હું નવો દોવા વેળતો ને એટલે થોડીક એક્સાઇટમેન્ટ. કા વિયુ? હા અમારે વિયુભાઈ ઢોર ધોઈ. કા વિયુભાઈ ઢોર ધો ને તું પણ કહેતો કે હા બાપા. હલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. આગળ તમને બતાવું ઢોર ધોવ નહીં. હલો મિત્રો આ બ્લોગ આપણે બીજે દિવસે પાછો શરૂ કર્યો. શું કારણ છે કે કાલે થોડુંક કામ આવી ગયું હતું એટલે બ્લોગ શરૂ ન કરી શક્યો. તમને કીધું હતું કે ઢોર ધોવાનું તમને બ્લોગ બતાવું, પણ એનો ટાઈમ ન મળ્યો, તો એ બદલ સોરી. અને આજ આપણે બીજે દિવસે પાછો શરૂ કર્યો ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ.
બહુ મોટો થઈ જાય. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ તમારું મન પડે એ કરો. અને ફરી પાછા મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી મિત્રો.